ભાવનગર શહેરમાંથી દિવસે ને દિવસે જીએસટીના કૌભાંડો સામે આવતા રહ્યા છે અને ભાવનગર હવે જીએસટી કૌભાંડનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચર્ચારિત જીએસટીના કેસ અંગે ભાવનગર ડીએસપી તેમજ જીએસટીના અધિકારીઓ દ્વારા ભાવનગર શહેર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. સૌ પહેલા તો જીએસટી ડિપાર્ટમેન્ટ માટે આ ગર્વની લાગણી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ વિના અમે આજે જે કક્ષાએ પહોંચીએ છીએ ત્યાં કદાચ ના પહોંચી શક્યા હોત. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટનો હું સમગ્ર જીએસટી ડિપાર્ટમેન્ટ વતી આભાર માનું છું. ભાવનગરના કૌભાંડની શરૂઆત કરીએ તો ગાંઠિયા માટે વખણાતું આ શહેર ત્યારે બોગસ બિલિંગ માટે વખણાતું થઈ ગયું એ કોઈને ખબર ના રહી. એટલે 2021 વખતે જ્યારે આ શરૂ થયું કે બિલિંગ ભાવનગરમાં મેક્સિમમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે માનનીય કમિશનરશ્રીએ મિલિંદ કાવડકર જેવા એક બાહોશ અધિકારીની અહીંયા નિમણૂક કરી જોઈન્ટ કમિશનર તરીકે. અમે લગભગ 2000થી વધુ નોંધણી દાખલા એ સમયે રદ કર્યા, આઈડેન્ટિફાઈ કર્યા અને એમાં સ્પોટ વિઝિટ કરાવી. એ પછી મિલિંદ કાવડકર સાહેબ પછી મારી નિમણૂક થઈ ત્યારે સાહેબનો એવો ક્લિયર મેસેજ હતો કે આ કૌભાંડીઓના મૂળ સુધી આપણે પહોંચવું છે. એવું નહીં કે એ લોકો નોંધણી નંબર લીધે રાખે અને આપણે નોંધણી દાખલા રદ કરી રાખીએ. એ પ્રોસિજરમાં પડ્યા વિના આનો મૂળ શું છે, ક્યાંથી આનો ઉદ્ભવ થાય છે, એના માટે માનનીય કમિશનર શ્રી સમીર વકીલ સાહેબની સીધી સૂચનાથી અમે લોકોએ પાલીતાણામાં એક આધાર સેન્ટર ઉપર રેડ કરી અને ત્યાંથી સમગ્ર કૌભાંડના મૂળ નીકળ્યા કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગરીબ અને અશિક્ષિત લોકો છે એમને ઝાંસામાં લઈ અને એમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા. આવી એક મોડસ ઓપરેન્ડી જાણવા મળી. એટલે એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા, ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર 1.0 મિશન, જેમાં અમે ભાવનગર અને પાલીતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા. પછી આના આધારે લગભગ 6000થી વધારે જીએસટી નંબર અમે ચેક કર્યા, જેના મૂળ અમે બીજા રાજ્યમાં પણ જોયું કે આ પાલીતાણાની જે ફાઇલ છે એના આધારે બીજા રાજ્યોમાં પણ નોંધણી દાખલા લેવામાં આવેલ છે. એટલે અમે બીજા બધા રાજ્યોને જાણ કરી, જીએસટી કાઉન્સિલને અંગે જાણ કરી અને કેન્દ્રીય નાણામંત્રી માનનીય મેડમ નિર્મલા સીતારામનની સાથે જે ચર્ચાઓ થઈ એ મુજબ સમગ્ર દેશમાં પહેલી વખત ગુજરાતમાં જીએસકે સેન્ટર એટલે જીએસટી સેવા કેન્દ્રની શરૂઆત થઈ. તેમાં અમે બોગસ નંબરોની અટકાવવા માટે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન અને આઈરિસ સ્કેનરથી અમે પહેલી વખત નોંધણી દાખલા આપવાની શરૂઆત કરી, જેમાં ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે. અત્યારે પણ ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના અને અમરેલી જિલ્લાના તમામ નંબરો એ આપણે બાયોમેટ્રિક સેન્ટર રજીસ્ટ્રેશન પરથી જ આપીએ છીએ, જેથી કરીને આ દૂષણને આપણે ડામી શકીએ. પછી આ બધા જે એસઆઈટીનું અમે જે ગઠન કર્યું, જેમાં આઈજી સાહેબની અધ્યક્ષતામાં એ લોકોએ લગભગ 132થી વધારે એરેસ્ટ કરેલી છે. ત્યારબાદ આ સસ્પેક્ટના આધારે અમે બીજા છેડા સુધી પહોંચ્યા તો જાણવા મળ્યું કે અમદાવાદમાં પણ પાલીતાણા જેવા આધાર સેન્ટર ઉપર આવું બોગસ કામ ચાલી રહ્યું છે. તો અમે એ મિશનને અમે નામ આપ્યું આધાર 2.0, જ્યાં અમે લગભગ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને એ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં જે પિતાવાલાની વાત છે એને અમે ગુના દાખલ કરી અને ગુસ્સી કપમાં લગભગ 20થી વધારે આરોપીઓની ધરપકડ થાય અને પ્રથમ વખત ગુસ્સી કપ લાગુ પડેલો છે. પણ આ બધામાં મૂળ 32 દિવસ સુધી અમે લગભગ 60 જેટલી તપાસ લીધી, 60 તપાસો કરી અને લગભગ 150થી વધારે માણસોના નિવેદન લઈને અમે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો અમને સંપૂર્ણ સહયોગ રહ્યો છે. કે સીટની કામગીરી શું હતી, એમાં શું નિવેદનો આવ્યા અને ગુસ્સી ટોપ લાગ્યા પછી જે આરોપીઓના શું નિવેદનો આવ્યા એ વિશે માનનીય સાહેબ શ્રી આપને જાણ કરે. થેન્ક યુ. રૂપિયા તો કહેવાય એટલા માટે મુશ્કેલ છે કેમ કે આ કૌભાંડ છે એ ડાયરેક્ટ એવું કૌભાંડ નથી કે જેમાં જીએસટી આઈએસટી મતલબ આપણે જે કહીએ છીએ આઈટીસી લેવાઈ જ ગઈ હોય. ઘણીવાર એવું બી બને છે કે જેમ પોલીસ કોઈને શંકાના આધારે ધરપકડ કરે કે આ માણસ ચોરી કરવા જતો હતો. તમારો પ્રશ્ન એવો છે કે એ ચોરી કેટલા રૂપિયાની હતી, તો એ જ્યાં સુધી ચોરી ના કરે ત્યાં સુધી તો એવું કહી ના શકાય કે કેટલા રૂપિયાની ચોરી. સમગ્ર દેશમાં જ્યારે પણ જીએસટીનો કૌભાંડ
બહાર આવે છે અથવા તો પકડાય છે તેનું મૂળ છે એ ભાવનગર સુધી પહોંચતું હોય છે. આવું આજથી પણ વર્ષોથી કંઈક ચાલ્યું આવે છે. આ કોઈ નવીન વાત નથી. તેનું મૂળ છે એ ભાવનગર સુધી ચાલે છે. શું કોઈ અધિકારીઓની આમાં મિલીભગત હોવાથી આ જીએસટી નું કોમન નેટવર્ક છે તે ચાલે છે? એવું કહી ના શકાય. એટલા માટે ભૂતકાળમાં એ વાત સાચી છે કે જે અમને જે શંકાસ્પદ લાગ્યું કે જે નોંધણી દાખલા અપાયા હતા એને રિવાઇવ કરવામાં આવ્યા હતા, પાછી ફરીથી એને કેન્સલ કર્યા, ફરીથી રિવાઇવ કર્યા. આવું અમને જ્યાં જ્યાં લાગ્યું કે અમારા પણ 2 આસિસ્ટન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓને અમે સસ્પેન્ડ કર્યા છે. અને તમને પણ ખબર હશે કે જ્યારે મિલિંદની નિમણૂક થઈ ત્યારે સમગ્ર સ્ટાફની બદલી કરવામાં આવી. અત્યારે જે સ્ટાફ છે એ સમગ્રપણે બહારથી લાવવામાં આવે છે. ભૂતકાળમાં આંકડો આવ્યો છે પંચાયત થઈ ગયું 80,000 કરોડ રૂપિયાનો જે પણ એ માત્ર આંકડાની માયાજાળ છે. હા, એ આંકડાની માયાજાળ છે એવું ના કહી શકાય. પણ અમે માની લો કે એવું શોધીએ કે ભાઈ એકમાં તમે 100 કરોડનું ટર્નઓવર થઈ શકે, ત્યાં સુધી અમને ખ્યાલ ના આવે ત્યાં સુધી 100 કરોડનું ટર્નઓવર થાય એ રીતે કેલ્ક્યુલેશન કરીને કોઈ આંકડો અપાઈ શકાયો હોય. અધરવાઇઝ એવો આંકડો આપવો શક્ય એટલા માટે નથી કે જ્યાં સુધી એ આઈટીસી કેલ્ક્યુલેટ થઈ અને ના આવે ત્યાં સુધી એવું એક્ઝેક્ટ ફિગર આપવો કોઈના પણ માટે પોસિબલ. આ નેટવર્ક પર જીએસટી પોલિસી જે કંઈક કામ ચાલે છે એમાં રિકવરી કરી શકીએ છીએ. હા, રિકવરી અમે કરવાની શરૂ કરી દીધી છે. અમે મૂળ કૌભાંડીઓ સુધી પહોંચ્યા જ્યાં ત્યાં એ લોકોએ જેને જેને આવા બિલો આપેલા છે એને અમે બેનિફિશિયરીના નામે ઓળખીએ. એ બેનિફિશિયરીને અમે સમન્સ આપેલા છે અને એ લોકો જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં પૈસાની રિકવરી થઈ છે. કદાચ અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયાની રિકવરી એમાં થઈ છે. અને કેટલા આરોપીઓ પકડાયા છે? કુલ લગભગ 136 એસઆઈટીમાં 136 અરેસ્ટ કરી છે. અને એ પછી અમે જે આધાર 2.0 અમે 5 અરેસ્ટ કરી. તમામ જેલમાં છે કે સાહેબ, 9 અને 10મી જાન્યુઆરી અમિત ચાવલાની તમે એસસીએસટી પૂછપરછ કરી. 12મી જાન્યુઆરી એફઆઈઆર લોન્ચ કરાવી. 9મી અને 10મી જાન્યુઆરીએ તમને ખબર પડી ગઈ કે આની જે ગંભીરતા શું છે. એ ખરાબ કઈ રીતે? એ વિશે વધારે નહીં કહી શકે. સાહેબ, ભાવનગરમાં ભૂતકાળની અંદર મોહમ્મદ ટાટા હોય તો 720 કરોડ, નિલેશ ભાણો 780 કરોડ, અન્ય સાહેબ જે ઉસ્માન તરીકે એના આઈટી અને સુરતે કર્યો છે. ભાવનગરમાં સાહેબ વર્ષોથી જીએસટીનું નેટવર્ક ચાલે છે જે જબદાયક છે. તમે ન જાણતો હોય તો ખ્યાલ નથી. આ જબદાયક છે. તો સાહેબ તમને નથી લાગતું કે આમાં અધિકારીઓ સામેલ હોય જીએસટી ડિપાર્ટમેન્ટ? કારણ કે એવું એની એટલે વગર શક્ય નથી. એવું એટલે નથી લાગતું કે અત્યાર સુધીમાં અમે જેટલા પણ લોકોને સસ્પેક્ટને અમે એરેસ્ટ કર્યા છે અથવા જેટલા લોકોની પણ પૂછપરછ કરી એમાંના કોઈએ તો અમારા કોઈ માણસનું નામ આપેલું હોય ને. માની લો કે પોલીસ પૂછતાછ કરે તો પોલીસની પૂછતાછમાં બી કોઈ અધિકારીનું નામ તો એમણે આપેલું હોવું હોય તો અમે એમને પૂછી શકીએ ને. શંકાના દાયરામાં અધિકારી ક્યારે આવે? જ્યારે કોઈ એવું નિવેદન આપે તો. આજ સુધીમાં રેકોર્ડ ઉપર કોઈનું પણ એક પણ નિવેદન જ એવું છે ને. એ બાબતે સાહેબ તપાસ થઈ છે ખરી જીએસટી દ્વારા? હા, એ બાબતે પૂછીએ ને અમે તો. તમે કોઈ નંબર લીધો તો તમને કોઈ અધિકારીએ હેલ્પ કરેલી છે એવા પ્રશ્નો પણ હોય છે. હા, એટલા માટે કે એમની સામે પુરાવા હતા અને સાહેબને બી બધા ખ્યાલ હતો. એમની સામે પુરાવા હતા, એમણે આરોપીઓ સાથે ચેટિંગ કર્યું હતું, વ્યવહાર કર્યો હતો, એટલે તો અમે બી એમને સસ્પેન્ડ કર્યો. જ્યાં જ્યાં શંકાસ્પદ અધિકારી કે કર્મચારી લાગે ત્યાં અમે સસ્પેન્શનના અને ખાતાકીય તપાસના પગલાં લઈએ છીએ. હાલમાં કોઈ તપાસ એવી ચાલે છે ખરી કે જીએસટી આજે જે લોકોને સસ્પેન્ડ કરેલા છે, ગાંધી સાહેબ છે, માલવીય સાહેબ છે અને આ બીજા જ છે, એ ત્રણેયની સામે અત્યારે તપાસ ચાલે. અત્યાર સુધીમાં જેટલા આરોપીની ધરપકડ થઈ છે તે બધા હાલ કોઈ ખામી નીકળ્યા છે. એ સાહેબ મને એક્ઝેક્ટ આઈડિયા નથી પોલીસ આપને. હવે પછી કયા એવા કડક પગલાં લેવા પડતા? અમારા તો બધા જ મિશનો શરૂ જ છે. એ આધાર સાથે સંકળાયેલ હોય, બોગસ આઈટીસી સાથે સંકળાયેલ હોય, એનું એક જ તમે બી મીડિયાના માધ્યમથી આ સંદેશ એક આપજો જે પણ કૌભાંડ કરી રહ્યા છે અથવા કરવાનો વિચાર કરી રહ્યા છે કે અત્યારે ટેકનોલોજીકલ એડવાન્ટેજ એટલું બધું છે કે તમે એવું માનતા હોય કે હું મારા ઘરના લેપટોપ ઉપર કામ કરું છું ને જે દુનિયામાં કોઈને ખબર પડતી નથી, તો એ સૌથી મોટી ભૂલ છે. એ તમારો આઈપી એડ્રેસથી માંડી અને દરેક વસ્તુ ટ્રેસ થતી હોય. ના, હવે એટલા માટે શક્ય નથી કેમ કે આપણે ગુસ્સીતોનું શસ્ત્ર ઉગામ્યું. પહેલા જે એવું હતું કે અમે જામીન ઉપર છૂટી જઈએ પછી પાછું ફરીથી આ ક્રાઇમ કરીએ, એવું હવે પોસિબલ નહીં થાય. અને જીએસકે સેન્ટર જે અમે લાવે એમાં હવે નવા નંબર જ એમના માટે બહુ જ મુશ્કેલ છે. બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન એટલે તમારી ફિંગરપ્રિન્ટ આવે. તમારી ફિંગરપ્રિન્ટ છે પછી તમે એવું કહી નથી શકવાના કે મને ખોટી રીતે મારા ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ થયો છે. જે અત્યાર સુધીના બધા નિવેદનમાં આરોપી એવું કહીને છટકી જાય છે કે આ મિસયુઝ થયો છે મારા ડોક્યુમેન્ટ. આધાર 1.0 અને 2.0 માં
ભાવનગરમાં કઈ બધી પ્રોબ્લેમ ટોટલ અમને 13,000 થી વધારે પેઢીઓ મળી છે. ભાવનગરની એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ગુજરાતમાં લગભગ 4,000 જેટલી છે. એની સામે શું થાય? એનો એક તો નોંધણી દાખલો રદ થાય, અને બીજું કે એમના બેનિફિશિયરી જે પણ હોય એ બેનિફિશિયરીમાં સમન્સ ઇસ્યુ થાય છે, જેની રિકવરી કરવામાં આવે. એ લોકો સમજ પૂછી કરે તો પોલીસ સમજ પાસે થાય. ના, અમારી સમસ્યા નથી. અમે સમન્સ આપીને એમને બોલાવીએ, પછી એમને કહીએ કે આ તમારી જે આ જે બોગસ આઈટી છે એમાં તમે શું કહેવા માંગો છો? પછી એમનો જવાબ રજૂ કરે, અને પછી એડજ્યુડિકેશનની કાર્યવાહી કરી, અને અમે એમને એમની સામે જે DRC બહુ ટેકનિકલ વસ્તુ છે, પણ DRC 7 ઇસ્યુ કરીએ છીએ. કનેક્શન એવી રીતે મળે છે કે માત્ર ભાવનગર આનું મૂળ નથી, બીજે પણ હોઈ શકે છે, એવું અમને તપાસ કરવાની જાણવા મળે. ભાવનગરમાં બદનામ થવાની વાત, ભાવનગરને બદનામ મારાથી કહી ના શકાય. વારંવાર જ્યારે લાઈન આવે છે એવું જાય છે એટલા માટે કે જે પણ માની લો કે અમદાવાદમાં પણ જે લોકો આવું કામ કરતા હતા એ મૂળ ભાવનગર નથી, તો ભાવનગરનું નામ આવવાનું છે. શરૂઆત અહીંથી થાય છે ને એટલા માટે. હા, પણ એવું તો કોઈ રોકી કઈ રીતે શકે? તમે આજે ભાવનગરમાં હોય ને તમે ક્રાઇમ કરનાર. ભાવનગર જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં એટલે આશરે 330 દિવસમાં જીએસટીના કૌભાંડને લગતી અલગ અલગ 5 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં પાલિતાણા ટાઉનથી શરૂ કરી નીલમબાગ સુધી ફરિયાદ દાખલ થયેલી છે. ફેબ્રુઆરીના 11 તારીખથી લઈ 2024ના જાન્યુઆરીના 12 તારીખ સુધીના 11 મહિનામાં આ અલગ અલગ જીએસટી કૌભાંડને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં છેલ્લી ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 12 જાન્યુઆરી 2024ના રોજ 2 આરોપી કે જેમના નામ અમીન ઉર્ફે મચ્છર કીટાવાલા અને મોહમ્મદ હનીફ કીટાવાલા, બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદની ગંભીરતા લઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે. તપાસ દરમિયાન ચંદ્રાજી બાંભણિયા અને મિહિર બગથાર નામના 2 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછ દરમિયાન પોલીસ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે આની અગાઉ ભાવનગર રેન્જમાં પડતા તમામ જિલ્લાઓમાં જે અલગ અલગ જીએસટીને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે. એ દિશામાં તપાસ કરતાં કુલ 20 આરોપી એવા મળી આવેલા કે જે 2 કે તેથી વધુ ગુનાઓમાં ચાર્જશીટમાં જેનું કોગ્નિઝન્સ લીધેલું હોય. આ 20 આરોપીઓ વિરુદ્ધ નીલમબાગના ગુનામાં ગુજસી ટોક એડ કરવા માટે થઈ કોર્ટની મંજૂરી મેળવવામાં આવે છે. મંજૂરી મેળવી ગુજસી ટોક 20 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે. આ ગુનામાં 14 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવેલ છે. 14 આરોપીઓના 7 માર્ચ 2024 સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે. બાકી જે રહેતા 6 આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સફર વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. બાકીના 5 આરોપી વહેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશામાં ભાવનગર પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને પ્રયત્નો કરી રહી છે. સમગ્ર આ તમામ ગુનાઓમાં જે આર્થિક ગેરરીતિ કરવામાં આવેલી છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આવડા મોટા કૌભાંડમાં આ જે આર્થિક દુરુપયોગ કરવામાં આવેલ છે ક્યાંક એનો ઉપયોગ દેશની એકતા અને સલામતી જોખમાય એ દિશામાં તો નથી થઈ રહ્યો ને. આ ફંડ કોઈપણ રીતે ટેરરિસ્ટ એક્ટિવિટી કે સમાજની ઇન્ટરનલ સલામતી અને એકતા જોખમાય એવી કોઈ દિશામાં વપરાઈ શકે કેમ
પોલીસ સતત એ દિશામાં ચિંતાશીલ છે અને એ દિશામાં તપાસ કરી રહી છે. ખાસ કરી સમગ્ર જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એની મુખ્ય એમો જોઈએ તો જે એન્ડ યુઝર છે કે જે આધાર કાર્ડ હોલ્ડર છે એને કોઈ પણ રીતે આર્થિક લાલચ આપવામાં આવતી હતી કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યોજનાનો એને લાભ મળશે એમ કહી આધાર સેન્ટર ઉપર લઈ જવામાં આવે, એનો મોબાઈલ નંબર ચેન્જ કરી દેવામાં આવે. ત્યારબાદ જો એ પાન કાર્ડ ન ધરાવતો હોય તો પાન કાર્ડ કઢાવવામાં આવતું. આમ જીએસટીએન માટેની જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એ તમામ ડોક્યુમેન્ટ એને કોઈ પણ પ્રકારની અલગ અલગ આર્થિક લાલચ આપી અને મેળવવામાં આવતા હતા. આ જીએસટીએન માટેની જે ફાઇલ તૈયાર થાય એ પછી બજારમાં અલગ અલગ ભાવે એને વેચી દેવામાં આવતી હતી. મુખ્ય આખા સ્કેન્ડલની એમો આ રીતે ચાલી રહી છે. બાકીની તપાસ અત્યારે હાથ ઉપર છે. આ 20 સિવાય કોઈ પણ આરોપી ગુજસીટોક એક્ટ નીચે જો આવતા હશે તો એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે. આના સિવાયની કોઈ પણ સનસનીખેજ ખબર જો તપાસ દરમિયાન આવશે તો તાત્કાલિક ત્વરિત મીડિયાને બ્રીફ કરી દેવામાં આવશે. સર, ગુજસીટોક કાયદો લાગુ કરવા ટોક કાયદો એટેન્ડ કરવા માટે કોઈ પણ 2 ચાર્જશીટમાં કોગ્નિઝન્સ લીધેલું હોવું જરૂરી છે. એવા આપણને કુલ આરોપીમાંથી 20 આરોપી મળી આવેલા છે. એટલે 20 આરોપીની વિરુદ્ધમાં ગુજસીટોક એક્ટ આપણે દાખલ કરેલ છે. જે 7 જેના અંગે 7 તારીખ સુધી આરોપી જ્યાં સુધી પોલીસની કસ્ટડીમાં છે એ ઇન્વેસ્ટિગેશનમાં વધુમાં વધુ ડીપ જઈ શકાય. તપાસમાં પોલીસ બ્રોડર વેમાં વિચારી શકે એ દિશામાં પૂછપરછ કરવામાં આવી છે. એ જ રીતે 7 તારીખ સુધીમાં કોઈ મહત્ત્વના સમાચાર કે મહત્ત્વની કડી જો પોલીસના હાથમાં લાગે છે અથવા 7 તારીખ સુધીના જે પોલીસ રિમાન્ડ છે એ દરમિયાન ફરિયાદ પછી શું અપડેટ આ ગુનાઓમાં છે, બીજા કોઈ ટોળકી કે બીજા કોઈ નાગરિકો કે બીજી કોઈ ગેંગ આમાં સંડોવાયેલી છે કે કેમ એ તમામ બ્રીફિંગ મીડિયાને કરી દેવામાં આવશે. કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી. 20માંથી 5 આરોપી પકડવાના બાકી છે. 1 આરોપી અન્ય જેલમાં છે. જે અન્ય ભાવનગરની જેલમાં છે જતીન કક્કડ એનું નામ જતીન ઉર્ફે જલારામ પ્રફુલભાઈ કક્કડ છે, જેનું ટ્રાન્સફર વોરંટથી વહેલી તકે કબજો મેળવવામાં આવશે. 7 તારીખ સુધીના રિમાન્ડ છે એના ફર્ધર રિમાન્ડ માંગશો તમે કેમ સર? તપાસ દરમિયાન જો જરૂરિયાત જણાશે તો આઈઓ મારફતે વધુ રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે. બીજી કોઈ કડી મળી છે તમને કઈ? એ સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જાણ કરી શકાય. જીએસટી વિભાગ અને પોલીસ પકડ કરે છે કારણ કે ત્યાં ઇન્ફો આવે છે અહીંયા પોલીસ વિભાગ. એવું જરાય અમારા ધ્યાનમાં આવેલું નથી. બંને સરકારના ડિપાર્ટમેન્ટ છે, બંને સાથે રહી જેમ આજે બ્રીફ કરવામાં આવેલું છે. તપાસ દરમિયાન જ્યારે પણ જીએસટી ડિપાર્ટમેન્ટની મદદ અને સલાહ સૂચન કે માર્ગદર્શન જોઈતું હોય છે કાયમ માટે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોલીસની પડખે રહ્યા છે. એ જ રીતે એમના કોઈ પણ તપાસમાં પોલીસની મદદની જરૂર પડે તો પોલીસ ડિપાર્ટમેન્ટ જીએસટી વિભાગની કાયમ સાથે રહેશે.